અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હોય જેમાં 300થી વધુ લોકો મૃત્યુ પામતા ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તથા સ્ટાફ અને પ્લેનમાં જ્યાં પડ્યું તે હોસ્ટેલના ડોક્ટરો સહિત 300થી વધુ લોકો આ વિમાનની દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયા છે। મૃતકોની આત્માને ભગવાન શાંતિ અર્પે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કિડની બિલ્ડિંગ પાસે નવી સિવિલ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ સહિત શહેરીજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી તો આ સમયે ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા। ખૂબ જ દુઃખદ ઘટના બની છે કાલે અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું એમાં જે યાત્રીગણો તથા મેડિકલ સ્ટુડન્ટો તથા આજુબાજુના રહીશો જે રીતે મર્યા, જે રીતે એમનું મૃત્યુ થઈ એ ખૂબ જ અકલ્પનીય છે અને આ દુઃખની ભરપાઈ થઈ શકે એમ નથી। આ દુઃખની ઘડીમાં સુરતના નર્સિંગ કોલેજના બધા નર્સિસ, મેડિકલ કોલેજના ડૉક્ટર્સ ખૂબ જ એમની સાથે છે। પરિવારજનોને શક્તિ મળે કે આ દુઃખ સહન કરી શકે અને કંઈ પણ જરૂર હશે તો અમે સાથે છીએ અને ઈશ્વર એમની આત્માને શાંતિ આપે। ઓમ શાંતિ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।